નમસ્કાર. ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 9 જેના અગાઉના પાઠમાં આપણે ભૂમિ એટલે શું તેમજ ભૂમિની રૂપરેખા અને ભૂમિનું નિર્માણ કેવી રીતે થયું છે એના વિશે સમજ મેળવી. તો આજે આપણે એ જે ભૂમિની રૂપરેખા છે એ જમીનની અંદર ઊંડો ખાડો ખોદી ત્યારે કઈ રીતે દેખાય છે એની વિશે સમજ મેળવીશું. આની અગાઉમાં જ્યારે આપણે ભૂમિની રૂપરેખા વિશે સમજેલા ત્યારે એક પાણીના ગ્લાસમાં માટીનું ઢેકું વગાડી તેના જે સ્તર પડે છે એ સ્તરના આધારે આપણે રૂપરેખા વિશે સમજ મેળવી. પણ હકીકતમાં પૃથ્વીના પેટાળમાં જો ખાડો ખોદીએ ઊંડો અને એમાં જે ભૂમિના સ્તર જોવા મળે તેને ભૂમિની રૂપરેખા કહેવાય. તો એવી રૂપરેખા વિશે આજે આપણે સમજ મેળવવાની છે. તો જો ભૂમિમાં કોઈ ઊંડો ખાડો ખોદવામાં આવે તો આવી રીતે તેમના તમને અલગ અલગ સ્તરો પડેલા જોવા મળશે. આ દરેક સ્તરોમાં તમને અલગ અલગ ઘટકો જોવા મળશે. કોઈકમાં પથ્થર, કોઈકમાં માટી, કોઈકમાં સેન્દ્રીય પદાર્થો, ખનિજ દ્રવ્યો. દરેકનો રંગ પણ તમે જુઓ તો તમને સ્પષ્ટ રીતે અલગ અલગ રંગો પણ જોવા મળશે. તો જમીનમાં ખાડો ખોદતા આ રીતે આપણને મુખ્ય 4 સ્તરો જોવા મળે છે. આ 4 સ્તરોને આપણે નામ આપી દઈએ. સૌથી ઉપરનું સ્તર A સ્તર, એના પછી બીજું સ્તર B સ્તર, એના પછીનું સ્તર C સ્તર અને છેલ્લે જે છે એ આધાર ક્રમ એટલે સૌથી નીચેનું સ્તર. 4 સ્તરો જે સ્તર છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. સૌપ્રથમ જો A સ્તર. A સ્તર છે એ સૌથી ઉપરનું સ્તર છે. એટલે જેની ઉપર આપણે ચાલીએ છીએ, જે આપણને દેખાય છે સૌથી ઉપરનું સ્તર, એ A સ્તરનો ભાગ છે. A સ્તરમાં તમે જુઓ કે વનસ્પતિના મૂળ જે છે એ A સ્તરમાં ફૂંપેલા હોય છે. મૂળ જે છે પોતાનો આધાર ક્યાં બનાવે છે? A સ્તર સાથે. અને આપણને ખબર છે કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે. તો ક્યાંથી મેળવતી હશે? A સ્તરમાંથી. તો આ A સ્તર કેવું હોય? તો A સ્તર એક ઘેરા રંગનું હોય છે. એનો રંગ તમે જુઓ તો ઘેરો રંગ તમને જોવા મળે છે. આ ઉપરાંત A સ્તરમાં સેન્દ્રીય પદાર્થો અને ખનિજ દ્રવ્યો બંને રહેલા હોય છે. વનસ્પતિના મૂળ એ સ્તરમાંથી સેન્દ્રીય પદાર્થો મેળવે છે. આ ઉપરાંત શું મેળવે છે? ખનિજ દ્રવ્યો. જેના લીધે વનસ્પતિ યોગ્ય વિકાસ કરી શકે અને યોગ્ય પાકનું ઉત્પાદન કરી શકે. તો આ વાત થઈ A સ્તર. એના પછી જો બીજું જમીનનું ફળદ્રુપ સ્તર છે. કારણ કે વાત કરી સેન્દ્રીય પદાર્થો હોય, ખનિજ દ્રવ્યો હોય, તો આ જે સ્તર છે કેવું છે? એકદમ ફળદ્રુપ છે. જેના લીધે ત્યાં જમીન સારી ફળદ્રુપ હોય અને ત્યાં પાક સારો થાય. એના પછી કીડી, ઉંદર, ચસુંદર, કાળિયા જીવડા વગેરે માટેનું રહેઠાણ. તમે જુઓ કે માટીનું જે ઉપરનું સ્તર છે તેમાં ઘણા બધા જીવડાઓ, ઘણા બધી ઈયળો, ઘણા બધા સૂક્ષ્મ જીવો, કીડી, ઉંદર જેવા પ્રાણીઓ તેમાં દર બનાવીને રહેતા હોય છે. તો એ સ્તર એ આવા બધા જીવો માટેનું રહેઠાણ પણ છે. અને આપણે વાત કરી કે વનસ્પતિના મૂળ જે છે એ સ્તરમાં હંમેશા ફૂંપેલા હોય છે. હવે એના પછીનું સ્તર જોઈએ, B સ્તર. તો B સ્તર છે એ A સ્તરથી નીચેનું સ્તર છે. જેમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં હોય પણ ખનિજ દ્રવ્યો છે એ વધારે માત્રામાં હોય. આપણે પહેલા સ્તરમાં શું જોયેલું? બે પદાર્થો, સેન્દ્રીય પદાર્થો અને ખનિજ દ્રવ્યો. પણ B સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછા હોય અને ખનિજ દ્રવ્યો વધારે હોય. એટલે B સ્તર છે એ ખનિજ દ્રવ્યો વાળું સ્તર છે. આ ખનિજ દ્રવ્યો વધારે ધરાવે. પણ A સ્તર કરતા તે સખત હોય છે. આપણે A સ્તરને ખોદવું હોય તો કદાચ હાથ વડે અથવા તો કોઈ સાધન વડે ખોદી શકીએ. પણ B સ્તર છે એ A સ્તર કરતા થોડું ઘણું વધારે સખત અને કઠોર હોય છે. એના પછી જો તેને મધ્ય સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે B સ્તર છે એનું બીજું નામ છે મધ્ય સ્તર. મધ્ય સ્તર કેમ કહેવાય? કારણ કે તે A અને C ની વચ્ચે આવેલું સ્તર છે. એટલા માટે એને મધ્ય સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ત્રીજા સ્તરની, C સ્તર. તો A અને B પછીનું જે સ્તર છે એ C સ્તર. આ સ્તર શેનું બનેલું છે? તો ફાટા અને તિરાડો ધરાવતા નાના નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે. જેમ જેમ તમે જમીનની અંદર જતા જાઓ એમ ત્રીજા સ્તરમાં તમે પહોંચો તો આ જે છે એ ફાટા અને તિરાડો ધરાવતા પથ્થરો, એટલે એક પ્રકારના લેયર ધરાવતા પથ્થરોનું બનેલું છે. જેને આપણે
તાસ કહીએ છીએ. ને તાસ જે છે કેવો હોય, એનો ટુકડો તમે પથ્થરનો જોયો હોય તો વચ્ચે તિરાડો હોય, પછી એક ઉપર એક સ્તર બનાવેલા પથ્થરો હોય, તો આવા પથ્થરો તમને સી સ્તરમાં જોવા મળે છે. આ સ્તર પણ ખૂબ જ વધારે કઠોર હોય છે, એટલે તોડી શકાતું નથી. અને સૌથી નીચેનું સ્તર જે છે એટલે કે સી સ્તરની નીચે આવેલું સ્તર, એને આધાર ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ ખડક બહુ જ મોટા મોટા પથ્થરો દ્વારા બનેલું હોય છે, અને આ પથ્થરો એટલા બધા કઠણ હોય છે કે તેને કોદાળી વડે પણ તોડવા હોય તો તોડી શકાય નહીં. એટલે જેમ જેમ જમીનથી નીચે જતા જાવ એમ પથ્થરના ટુકડાનું પ્રમાણ મોટું થતું જાય છે. પથ્થરના જે ટુકડાનું કદ કેવું થતું જાય છે, મોટું, અને જમીન એકદમ કઠોર બનતી જાય, એટલે નીચેના સ્તરને તોડવું અઘરું છે. તો જેમ આપણે પહેલા લેક્ચરમાં રૂપરેખાની વાત કરી એવી જ રૂપરેખા અહીંયા આપણે જો જમીનમાં ખાડો કરીએ તો જોવા મળે છે. તમે આને ગ્લાસ સાથે સરખાવો તો આપણે જે પાણીનો ગ્લાસ ભરેલો એના સ્તર તમે જુઓ તો સૌથી નીચે હતા મોટા કાંકરાઓ, તો આ જે આધાર ખડક છે એને આપણે મોટા કાંકરાઓ સાથે સરખાવી, એની ઉપર હતી રેતી, તો આ જે રેતી છે એને આપણે સી સ્તર સાથે સરખાવી, એની ઉપર હતી માટી, તો માટીને આપણે સરખાવીએ બી સ્તર સાથે, અને સૌથી ઉપર પાણીની ઉપર જે તરતા પદાર્થો હતા, કેન્દ્રીય પદાર્થો અને ખનિજ દ્રવ્યો, એને આપણે કહીએ એ સ્તર. થઈ ગયા 4 સ્તર અને આધાર ખડક. તો આપણે જે પ્રવૃત્તિ દ્વારા સમજેલા તે હકીકતમાં ભૂમિના 4 સ્તર સમજાવવા માટેની એક નાની પ્રવૃત્તિ હતી, પણ હકીકતમાં તમે ખાડો કરો તો એવા તમને 4 સ્તર જમીનમાં પણ જોવા મળે છે. તો એ જમીન જે છે આવી રીતે 4 સ્તરોની બનેલી હોય છે, જેના વિશે આપણે સમજ મેળવી. તો હવે આપણે જે ભૂમિના પ્રકારો છે એના વિશે જોવાનું છે કે આના અલગ અલગ પ્રમાણને લીધે, માટીના પ્રમાણ, રેતીના પ્રમાણ અને સેન્દ્રિય પદાર્થોના પ્રમાણ, એનું જે અલગ અલગ પ્રમાણ છે એના લીધે ભૂમિના કેટલા પ્રકારો પડે છે અને ક્યાં ક્યાં. તો આપણે ભૂમિની રૂપરેખા જોઈ, તો રૂપરેખામાં જોયું કે આપણે ભૂમિમાં રેતી, માટી, પથ્થરો બધા કણો જોવા મળે છે. તો આ જે કણો છે એટલે કે માટી, ભૂમિમાં રહેલા કણોની માત્રાને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે કણોની માત્રા કેટલી છે, વધારે માત્રામાં કયા કણો છે, એની આધારે ભૂમિના 2 થી 3 પ્રકાર પાડેલા છે. પણ એ સમજતા પહેલા ભૂમિ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે સમજી લઈએ. તો પથ્થરોના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોનું જે મિશ્રણ છે એને ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પથ્થરોના ઘટકો એટલે નાના મોટા પથ્થરો, રેતીઓ, એ અને સેન્દ્રિય પદાર્થોનું જે મિશ્રણ છે એને શું કહેવાય, ભૂમિ કહેવામાં આવે છે. આ ભૂમિના એમાં રહેલા કણોની માત્રાને આધારે 3 પાર્ટમાં વર્ગીકૃત કરેલી છે. એટલે 3 પ્રકાર ભૂમિના છે, એ આપણે સમજવાના છે. તો સૌપ્રથમ જુઓ 3 પ્રકાર ક્યાં ક્યાં છે. તો પહેલું છે રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને નંબર 3 ગોરાળુ ભૂમિ. 3 ની કણોની માત્રા અલગ અલગ છે, એના આધારે 3 પ્રકાર પાડેલા છે. સૌપ્રથમ જુઓ રેતાળ ભૂમિ. તો રેતાળ ભૂમિ એટલે કેવી હોય, તો તમે રણ પ્રદેશમાં ગયા હશો ત્યાં તમે નકરી રેતી જોઈ છે, ફક્ત ને ફક્ત રેતી. તો એ જે ભૂમિ છે એને રેતાળ ભૂમિ કહેવાય, કે જ્યાં ફક્ત ને ફક્ત રેતીના કણો જોવા મળતા હોય. તો શેની બનેલી હોય, તો વિશાળ માત્રામાં મોટા કણો ધરાવે. રેતીના કણો તમે જુઓ કે થોડા ઘણા મોટા હોય, એ માટી જેવા ઝીણા ઝીણા કણો હોતા નથી, એટલા માટે મોટા કણોની બનેલી છે. આ કણો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. રેતીના કણો તમે જુઓ કે હાથમાં લો એટલે છૂટા છૂટા જ હોય, અને મુઠ્ઠીમાંથી નીચે કરો એટલે બધા વારા પરથી નીચે પડી જાય છે, તો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. તો કણો વચ્ચે અવકાશ ખૂબ જ વધારે હોય. 2 કણો વચ્ચે જગ્યા હોય, એ જગ્યામાં શું હોય, હવા ભરાયેલી રહે છે. અવકાશ એટલે જગ્યા. તેમાં પાણી સચવાયેલું રહેતું નથી. આવી ભૂમિ હોય એમાં તમે ગ્લાસ ભરીને પાણી નાખો તો બધું પાણી શું થાય, નીચે ઉતરી જાય, એમાં સચવાયેલું રહેતું નથી. અને તેથી આ ભૂમિ કેવી હોય છે, હલકી હોય, છિદ્રાળુ હોય અને સૂકી હોય છે. પાણી સચવાયેલું ના રહે તો ભૂમિ કેવી બની જાય, સૂકી બની જાય. અને જેમાં પાણી વધારે વજનમાં ભારે હોય પણ આમાં પાણી ન હોય એટલે કેવી બની જાય છે, હલકી, છિદ્રાળુ અને સૂકી બની જાય છે. છિદ્રાળુ શા માટે કીધી, કારણ કે તેમાં અવકાશ ખૂબ જ વધારે હોય છે.
એના પછી જો ચીકણી ભૂમિ, તો ચીકણી ભૂમિ આપણે જોઈએ છે કે જે ભૂમિમાં તમે પાણી નાખો અને એનો કાદવ બની જાય અને તેને હાથમાં તમે પિંડો બનાવી શકો એને કહેવાય ચીકણી ભૂમિ. એના કણો જે છે ખૂબ જ નાના હોય અને કદમાં કેવા હોય છે? ઝીણા હોય છે. કદમાં નાના કણ એટલે માટીના જે કણ હોય છે એની વાત, અને ખૂબ જ નાના હોય છે. એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય એટલે નજીક નજીક ગોઠવાયેલા હોય, એમની વચ્ચે જગ્યા હોતી નથી. ખૂબ જ ઓછો અવકાશ એટલે જગ્યા કેવી હોય? ખૂબ જ ઓછી હોય. તેમાં આ પાણી રોકાઈને રહે છે. ચીકણી ભૂમિમાં તમે પાણી નાખો તો બધું જ પાણી એ માટીમાં રોકાઈને રહે છે. પાણી જમીનમાં છેક સુધી ઉતરી જતું નથી. એટલા માટે આ વજન કેવું હોય છે? વજનમાં ભારે હોય છે. આવી ભૂમિમાંથી આપણે માટીના રમકડા બનાવવામાં આવે છે. ત્રીજું જોઈએ ગોરાળુ ભૂમિ. તો ગોરાળુ ભૂમિ છે એ આ બે ભૂમિનું મિશ્રણ છે, ચીકણી ભૂમિ અને રેતાળ ભૂમિ. કઈ રીતે? તો એમાં મોટા કણો પણ હોય અને ઝીણા કણો પણ હોય, બે સરખી માત્રામાં, એને કહેવાય ગોરાળુ ભૂમિ. તેમાં રેતી અને માટી બંનેના કણો હોય છે. આ ભૂમિ કાંપની બનેલી હોય. કાંપ એટલે શું? તો નદીનો પ્રદેશ જે હોય ત્યારે તમે માટી જોઈ હશે, રેતી અને માટી બે મિશ્રિત હોય એટલે કાંપ કહેવાય. નદી હોય, દરિયાકાંઠે તમે જુઓ તો આવો કાંપ તમને જોવા ક્યારેક મળશે. દરિયાકાંઠે જે કાદવ હોય એ કાંપ કહેવાય. તે કાંપની બનેલી ભૂમિ છે અને સૌથી ફળદ્રુપ ભૂમિ છે. ગોરાળુ ભૂમિ કેવી છે? સૌથી ફળદ્રુપ ભૂમિ છે. એટલે આ ભૂમિમાં વનસ્પતિની વૃદ્ધિ સારી થાય છે. આ કાંપનું કદ કેવું હોય? તો રેતીના કણ અને માટીના કણ બેની વચ્ચે, એટલે બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ કદ હોતું નથી, મધ્યમ કક્ષાનું એનું કદ હોય છે. અને આ ભૂમિ છે યોગ્ય પ્રમાણમાં જળ ધારણ ક્ષમતા ધરાવે. એકદમ પાણીને ચૂસી પણ લેતી નથી અને બધું પાણી એમાં સચવાતું પણ નથી. મધ્ય માત્રામાં પાણી એમાં સચવાઈને રહે છે, એટલે યોગ્ય માત્રામાં જળ ધારણ ક્ષમતા. જળ ધારણ ક્ષમતા એટલે શું? એને આપણે આ પાઠમાં આગળ ચર્ચા કરવાની છે. જળ ધારણ ક્ષમતા એટલે પાણીને સાચવી રાખવાની ક્ષમતા. તો યોગ્ય માત્રામાં ધરાવે છે. અને વનસ્પતિની વૃદ્ધિ માટે સૌથી સારી ભૂમિ કઈ છે? ગોરાળુ ભૂમિ. એક માર્કમાં પૂછાઈ શકે કે વનસ્પતિની વૃદ્ધિ માટે સૌથી સારી ભૂમિ કઈ? તો ગોરાળુ ભૂમિ. આમ જમીનમાં રહેલા કણોની માત્રાને આધારે ત્રણ પ્રકારનું વર્ગીકરણ આપણે જોયું. નંબર 1 રેતાળ ભૂમિ, 2 ચીકણી ભૂમિ અને નંબર 3 ગોરાળુ ભૂમિ. તો હવે પછીના લેક્ચરમાં આ અલગ અલગ ભૂમિમાં કેવા કેવા પાકો લઈ શકાય એના વિશે ચર્ચા કરીશું.